जय माताजी मित्रों। ओम नमः शिवाय। जय श्री कृष्ण कन्हैया। जय गणपति बप्पा। मित्रों, स्वागत है तमारू मारी यूट्यूब चैनल सनातन भक्ति में। मित्रों, हिंदू परंपरा में चार धाम ने विशेष महत्व आपवामां आव्युं छे। मित्रों, मानवामां आवे छे कि जे कोई व्यक्ति चार धामना पवित्र स्थळनी मुलाकात ले छे अने दर्शन करे छे, भगवान तेने मोक्षनी प्राप्ति करावे छे। आदि गुरु शंकराचार्य द्वारा व्याख्यायित चार तीर्थ स्थानों छे जेने चार धाम कहेवामां आवे छे। आ चार धाम खूब ज पवित्र अने विशेष मानवामां आवे छे। चार धामनी यात्रा खूब ज फलदायी मानवामां आवे छे। हिंदू धर्म में चार धाम यात्रा खूब ज महत्वपूर्ण मानवामां आवे छे। मान्यताओं अनुसार चारेय धामोनी मुलाकात लेवाथी व्यक्ति मोक्षनी प्राप्ति करे छे। आ कारणथी हिंदू धर्म साथे जोडाયેલ दरेक व्यक्ति कोई ने कोई समये चार धामनी मुलाकात लेवा ईच्छे छे। तो मित्रों, आजना विडियो में आपणे आवो जाणीए चार धामना यात्राना धार्मिक महत्व विषे। जय श्री कृष्ण कन्हैया। ओम नमः शिवाय। मित्रों, सौप्रथम आपणे जोईए कि आ चार धाम कया छे। हिंदू धर्मना आ खास करीने महत्वपूर्ण चार धाम उत्तराखंड में बद्रीनाथ, केदारनाथ, गंगोत्री अने यमुनोत्री में आवेला छे। हिंदू धर्म में बे प्रकारनी चार धाम यात्रा करवामां आवे छे। एक बद्रीनाथ, केदारनाथ, गंगोत्री अने यमुनोत्रीनी यात्रा अने बीजी बद्रीनाथ, जगन्नाथ, रामेश्वर अने द्वारका धामनी यात्रा। आ चार धाम एटला पवित्र छे कि एवुं मानवामां आवे छे कि आ धामोनी मुलाकात लेवाथी व्यक्ति तमाम पापोमांथी मुक्ति मेळवी सके छे अने अंते मोक्ष प्राप्त करी सके छे। मित्रों, हवे आपणे जाणीए कि चार धाम यात्रानुं धार्मिक महत्व शुं छे। हिंदू धर्म में चार धाम यात्रानुं खूब ज धार्मिक महत्व मानवामां आवे छे। शास्त्रों अनुसार चार धामना दर्शन करवाथी व्यक्तिना तमाम पापोनो नाश थाय छे अने व्यक्ति जन्म मरणना चक्रमांथी मुक्त थई जाय छे। आवी व्यक्तिने नश्वर जगतमां फरी जन्म लेवो पड़तो नथी, तेने मोक्ष मळे छे। शिव पुराण अनुसार जे कोई केदारनाथ ज्योतिर्लिंगना दर्शन अने पूजा कर्या पछी पाणीनुं सेवन करे छे ते पृथ्वी पर फरी जन्म लेतो नथी। केदारनाथ धाम भगवान शिव ने समर्पित छे। बद्रीनाथ धाम भगवान विष्णु ने समर्पित छे। गंगोत्री धाम माता गंगा ने समर्पित छे। यमुनोत्री धाम माता यमुना ने समर्पित छे। અહીં પહોંચતા શ્રદ્ધાળુઓ આ દેવતાઓની પૂજા કરીને તેમની ભક્તિમાં લીન થઈ જતા હોય છે। મિત્રો, હવે આપણે આ ચાર ધામો વિશે કેટલીક રસપ્રદ વાતો સાંભળીએ। બદ્રીનાથ ધામ ભગવાન વિષ્ણુને સમર્પિત છે। એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ અહીં 6 મહિના સુધી આરામ કરે છે। બદ્રીનાથ ધામને 8મું વૈકુંઠમાં પણ કહેવામાં આવે છે। કેદારનાથ ધામ ભગવાન શિવને સમર્પિત છે અને એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ અહીં વિશ્રામ કરે છે। કેદારનાથ ધામમાં 2 પર્વતો છે જે નર અને નારાયણ તરીકે ઓળખાય છે। એવું માનવામાં આવે છે કે કેદારનાથ ધામના દર્શન કર્યા પછી જ બદ્રીનાથ ધામની મુલાકાત લેવામાં આવે છે। આટલું કરવાથી જ યાત્રાનો સંપૂર્ણ લાભ મળે છે। મિત્રો, ચાર ધામ યાત્રા સાથે ભૌતિક મહત્વ પણ સંકળાયેલું છે। ચાર ધામની યાત્રા કરતી વખતે લાંબા સમય સુધી ચાલવું પડે છે। તેનાથી વ્યક્તિના શરીરમાં એનર્જી વધે છે અને આયુષ્ય વધે છે। તેથી શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે લોકો ચાર ધામના દર્શન કરે છે
તેમને સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યના આશીર્વાદ મળે છે અને તેઓ જીવનભર અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓથી દૂર રહે છે. મિત્રો, હવે આપણે બદ્રીનાથ, જગન્નાથ, રામેશ્વર અને દ્વારકા ધામની યાત્રાના આ 4 ધામના મહાત્મ્ય વિશે સાંભળીએ. પહેલું, બદ્રીનાથ ધામ. ભારતના ઉત્તરમાં અલકનંદા નદીના કિનારે આવેલું બદ્રીનાથ ધામ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એવું ધાર્મિક માન્યતા છે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામે આ સ્થાનની સ્થાપના કરી હતી. આ પવિત્ર ધામમાં અચલ જ્ઞાન પ્રકાશના પ્રતીક તરીકે અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે અને અહીં નર નારાયણની પૂજા કરવામાં આવે છે. બદ્રીનાથ ધામ 6 મહિના સુધી પૂજા માટે ખુલ્લું રહે છે અને મંદિરના દરવાજા દર વર્ષે એપ્રિલના અંતિમ દિવસોમાં અથવા મે મહિનામાં ખોલવામાં આવે છે, જે નવેમ્બરના બીજા સપ્તાહ સુધી ખુલ્લા રહે છે. આ પછી ભગવાન વિષ્ણુ અહીં 6 મહિના સુધી સૂવાની મુદ્રામાં આરામ કરે છે. તેથી આ મંદિરના દરવાજા 6 મહિના સુધી બંધ રહે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બીજું, રામેશ્વર ધામ. રામેશ્વર તીર્થસ્થાન ભારતના દક્ષિણ રાજ્ય તમિલનાડુના રામનાથપુરમ જિલ્લામાં દરિયા કિનારે આવેલું છે. આ તીર્થસ્થળ હિન્દ મહાસાગર અને બંગાળની ખાડી જેવા વિશાળ સમુદ્રોથી ઘેરાયેલું છે. રામેશ્વર ધામ ભગવાન શિવને સમર્પિત કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે આ 4 ધામની સ્થાપના ભગવાન રામે લંકા પર હુમલો કરતા પહેલા કરી હતી. અહીં ભગવાન શિવની પૂજા લિંગના રૂપમાં કરવામાં આવે છે. ઓમ નમઃ શિવાય. ત્રીજું, પુરી ધામ. ભગવાન કૃષ્ણને સમર્પિત જગન્નાથ મંદિર ભારતના પૂર્વમાં આવેલા ઓડિશા રાજ્યના દરિયાકાંઠાના શહેર પુરીમાં આવેલું છે. આ મંદિરને વૈષ્ણવ સંપ્રદાયનું મંદિર માનવામાં આવે છે. ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની અહીં પૂજા થાય છે. અહીં દર વર્ષે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ યાત્રામાં લાખો ભક્તો ભાગ લે છે. આ યાત્રામાં મંદિરના 3 દેવતાઓ અલગ અલગ ભવ્ય રીતે શણગારેલા રત્નો સાથે બેસીને શહેરમાં ફરે છે. જય શ્રી કૃષ્ણ કનૈયા. ચોથું, દ્વારકા ધામ. દ્વારકા ધામ ભારતના પશ્ચિમમાં આવેલું છે. આ ધામ ભગવાન કૃષ્ણને સમર્પિત કરવામાં આવ્યું છે. આ તીર્થ ગુજરાતના પશ્ચિમ કિનારે આવેલું છે. એવી ધાર્મિક માન્યતા છે કે સમુદ્ર કિનારે આવેલા આ ધામની સ્થાપના સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ કરી હતી. દ્વારકામાં ભગવાન કૃષ્ણની પૂજા વિધાનથી કરવામાં આવે છે અને દર વર્ષે હજારો ભક્તો અહીં આવતા જતા રહે છે. જય શ્રી કૃષ્ણ કનૈયા. મિત્રો, 4 ધામ યાત્રા પૂર્ણ કરવામાં સામાન્ય રીતે 12 દિવસમાં પૂર્ણ થઈ જાય છે, પરંતુ જો તમે માર્ગ દ્વારા યાત્રા કરતા હવામાં 4 ધામ યાત્રા કરી રહ્યા છો તો સમયની અવધિ ઘટી શકે છે. જય શ્રી કૃષ્ણ કનૈયા. ઓમ નમઃ શિવાય. મિત્રો, તમને પણ મારો આ વિડીયો જોઈને ખ્યાલ આવી ગયો હશે કે હિન્દુ ધર્મમાં 4 ધામ યાત્રાનું ખૂબ જ મહત્ત્વ છે. તો મિત્રો, તમે પણ તમારી જરૂરિયાત અનુસાર તમને અનુકૂળતા આવે ત્યારે આ 4 ધામના યાત્રાના સ્થળની મુલાકાત લો અને ભગવાનના દર્શન કરો અને મોક્ષની પ્રાપ્તિ કરો. મિત્રો, તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બપ્પા.